સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. હલો. હા હા બોલો. એક મારી પાસે છે ને, અમારે ભાવનગર ના છે હા અને એમના વિડીયો મેં લગભગ 20 વિડીયો મેં મૂકેલા છે મારો અનુભવ ચેનલ ઉપર. હા રમેશભાઈ વૈદ છે હા અને હું એમના કોન્ટેક્ટમાં લગભગ 9 વર્ષથી છું. હા પોતે તત્વજ્ઞાની પુરુષ છે. હા હા બરોબર. એટલે અત્યારે અહીંયા બેઠા હતા, તમારે હારે જે વાત કરી ને હા ત્યારે બેઠા હતા. પછી મેં કીધું બેનનો પ્રશ્ન એવો હતો એમ. હા બરોબર. એટલે એને કીધું એ કે તો એમને થોડુંક કહી દો કે યોગ વશિષ્ઠ મહારામાયણ વિશે. હા બરોબર. એટલે તમને એ 2, 3, 4 મિનિટ કે 5 મિનિટ જે કે છે એ હું એમને આપું છું. હા હા આપો. હરિઓમ હરિઓમ. હરિઓમ હરિઓમ. હવે બેન, એક ગ્રંથ આવે છે યોગ વાસિષ્ઠ મહારામાયણ. હા હા વાલ્મીકી કૃત છે, વાલ્મીકીજીની રચના છે હા અને સસ્તું સાહિત્યમાંથી મળશે તમને. એના 2 ભાગ આવે છે, ભાગ પહેલો ને ભાગ બીજો. બરોબર. હા હા હવે એની અંદર ભગવાન શ્રી રામ હા અને એમના ગુરુ વશિષ્ઠ મહારાજ, હા બરોબર. એટલે રામ ભગવાન વશિષ્ઠ બાપજીને પ્રશ્નો પૂછે છે અને વશિષ્ઠ બાપજી રામને એ રીતે ઉત્તરો આપે છે. એટલે કોઈ આધ્યાત્મિક છે બધું. હા બરોબર. હા એટલે એમાં એક પ્રસંગ એવો આવે છે કે રામ પ્રશ્ન પૂછે છે કે પરમાત્માને પામવા માટે ન થઈ અને કયા કયા માર્ગો છે પ્રભુ. હા એટલે પેલા તમે જે વાત કરો ને યોગની, હા એ વાત બધી સમજાવી. હા પછી રામને કહે કે હે રામ, આ જે યોગની મેં તમને સમજણ આપી, બરોબર છે, પણ એની અંદર તમારું શરીર તંદુરસ્ત જોઈએ, તમારો ગુરુ હાજર હોવો જોઈએ, સામે હોવો જોઈએ, જગ્યા પવિત્ર હોવી જોઈએ, બરોબર છે. એટલે આ બધું એની અંદર હોવું જરૂરી છે એમ. ગુરુનું સાનિધ્ય સતત હોવું જોઈએ એમ. હા હા ગુરુનું સાનિધ્ય જોઈએ. નહીતર અંદર જો પ્રાણ કાંઈક તલ્લે ચડી ગયો સમજણ વગરનો, તો આખી જિંદગી આપણે રોગના ભોગ બની જઈએ. બરોબર. તે પછી દવાથી સારું ન થાય. બરોબર. અને આવું મારી લાઈફમાં 2-3 જણાનો જોયેલું છે કે આખી જિંદગી હેરાન થયા, દવાથી કંટ્રોલ નથી થયેલો. બરોબર. બરોબર. પછી વશિષ્ઠ મહારાજ કહે છે કે હે રામ, એક બીજો માર્ગ હું તમને પરમાત્મા સુધી પહોંચવાનો તમને કહું છું, વિચાર માર્ગ છે કે. સાંભળજો. એટલે વિચાર માર્ગથી તમે પરમાત્મા સુધી તમે પહોંચી શકો. બરોબર. એટલે એની આખી ખૂબ સત્સંગ સમજાવે છે રામને, વિચાર માર્ગ શું કહેવાય, કેવી રીતે કેમ હોય. બરોબર. અને પછી રામને કહે કે હે રામ, જો તમે પ્રાણને સ્થિર કરો તો મન સ્થિર થશે, અને મનને સ્થિર કરશો તો પ્રાણ સ્થિર થશે. બરોબર. એટલે પ્રાણને સ્થિર કરવો અઘરો છે, પણ મનને સ્થિર કરવું એટલું બધું સહેલું છે. કારણ કે તમે બીમાર હો કે ગમે ત્યાં રસ્તામાં હો કે તમે સુતા બેઠા બેઠા એ તમે વિચાર કરી શકો એમ ગમે ત્યારે. અને તમારા ગુરુ મહારાજ 2-5 હજાર કિલોમીટર દૂર બેઠા હોય તોય તમને જે માર્ગદર્શન આપ્યું હોય વિચારો બાબતનું, એ તમે ઘરે બેઠા બેઠા તમે વિચાર કરીને પરમાત્મા સુધી તમે પહોંચી શકો. અને ત્યાર પછી રામને કહે કે રામ, વિચાર કરવા રૂપી એક સાધન પરમાત્માએ આપણને આપેલું જ છે કે. એટલે એ સાધનનો તમારે ઉપયોગ કરતા શીખો કે. એટલે આ છે ને બહુ મજાના 2 ભાગ છે, યોગ વશિષ્ઠ મહારામાયણ અને વાલ્મીકી ઋષિની રચના છે બેન. બરોબર. અને હું જે વિડીયો ચંદુભાઈ ત્યાં બને છે મારા, એ બધા આધ્યાત્મિક વિડીયો જ બધા હોય છે. બરોબર. એટલે શું છે, એનું તમે અધ્યયન કરો. અને એમાં જે તમને કદાચ કાંઈ સમજણ ન પડી હોય ને તો ચંદુભાઈને પૂછી જોજો. બરોબર. એટલે માર્ગદર્શન તમને આપશે. અને અમુક શાસ્ત્રોક્ત શબ્દ એવા આવતા હોય અને ચંદુભાઈ કદાચ એના ધ્યાન બહાર હોય તો એ મને પૂછીને એ સોલ્યુશન આપશે તમને. એટલે છે ને આ વિચાર માર્ગ છે ને બહુ અતિ સહેલો છે બેન. અને અત્યારે એક બીજી વસ્તુ તમે સમજી લેજો કે અત્યારે બેનું દીકરીને બહાર જવા જેવું મને સમય લાગતો નથી. એ સમય વીએ ગયો. એટલે કહેવાનો મતલબ શું છે, ખોટું વાળો ભટકી ન જવાય એમ. હા એ તો છે ને, પણ આ તો કેવું કે કાઠિયાવાડ સાઈડ ખાસા બધા
પહેલા બી સંતો થયા ને હમણાં બી અગર મેં કીધું કે અગર કોઈ શબ્દ માર્ગી સંત હોય કે જે શબ્દનો અભ્યાસી હોય, અગર એવું કોઈ હોય તો મને જણાવો ને. એટલે પછી કેવું કે આપણે જે આપણને થોડો ઘણો જે અનુભવ થતો હોય આપણે એમની સાથે શેર કરીને કે અમે જે માર્ગ પર ચાલી રહ્યા છે એ બરોબર છે એ આપણને ખબર પડે ને એવું. બરાબર છે. એટલે બેન કહેવાનો મતલબ મારો શું છે કે વિચાર માર્ગ છે ને એ સહેલો સરળ અને પરમાત્મા સુધી વહેલું પહોંચાય એ રીતનો છે બેન. કારણ કે બે વસ્તુ, એટલે મેં તમને યોગ વશિષ્ઠ મહારામાયણની તમને વાત કરી, એ તમે અધ્યયન કરો. અને સીધી વાત વશિષ્ઠ મહારાજ એ જ કહે છે કે પ્રાણને તમે સ્થિર કરશો તો મન સ્થિર થશે અને મનને સ્થિર કરશો તો પ્રાણ સ્થિર થશે. બરોબર. એટલે મનો નિગ્રહ બહુ સહેલો છે પ્રાણનો નિગ્રહ કરવા કરતા. બરોબર. એટલે એની ઉપર તમે સહેજ વિચાર કરજો. બરોબર. અને શક્ય હોય તો 2 ભાગ તમે સંસ્થા સાહિત્યમાંથી મગાવીને એને અભ્યાસ શરૂ કરજો. બરોબર. ખૂબ આનંદ આવશે અને તમને પોતાને એમ થશે કે ના ખરેખર વિચાર માર્ગ એમ કે ખરેખર અપનાવવા જેવો છે. બરાબર. બાકી હું બી ગુરુ તો કર્યા જ છે પણ એ લોકો તો સુરત શબ્દનો અભ્યાસ કરવાનો જ કે છે. હવે બાકી જુઓ બેન એક બીજી વાત છે કે આપણને સહેલામાં સહેલા રસ્તેથી ચાલવાથી જો આપણને પરમાત્મા સુધી પહોંચાતું હોય તો અઘરો રસ્તો શા માટે લેવો? પણ એવું છે કે જેટલા બી પહેલા બી સંતો થયા છે બધા લોકોએ સુરત શબ્દનો સહજ અભ્યાસ કરીને જ પરમાત્માની પ્રાપ્તિ કરી છે. ના એવું નથી બેન. તો રામના ગુરુ વશિષ્ઠ મહારાજ આ રીતે કહે જ નહીં ને રામને. ના પણ બધાએ અભ્યાસ એવી રીતે જ કર્યો છે. હવે તમે ગુરુ નાનકને લો કે પછી કબીરજી સાહેબને લો, જેટલા બી સંતો, મીરાબાઈ છે, બધા જેટલા બી સંતો થયા. કારણ કે મીરાબાઈ બી પહેલા એ મૂર્તિ પૂજા કરતા હતા કૃષ્ણ ભગવાનજીને, પણ પછી મીરાબાઈએ ગુરુ કર્યા, સંત રવિદાસ એમના ગુરુ થયા. તે જેમને માર્ગ બતાવ્યો એ સુરત શબ્દ યોગનો જ માર્ગ બતાવ્યો. એમના દ્વારા જ એમને પરમાત્માની પ્રાપ્તિ થઈ. બાકી મીરા તો કેટલા રાજાના મેવાડની રાણી હતી તો બી એમને આ અભ્યાસ કરવાની શું જરૂર પડી હતી? હવે જુઓ બેન, હવે રામ આવતાને કેટલો સમય થયો? એ તો પેલા એમાં આયા ને શું કેવાય એમાં કૃષ્ણ અવતારને 6,000 વર્ષનો કૃષ્ણ અવતાર ખાસો વધુ થયો. એ રામ અને કૃષ્ણનું તો સમજ્યા પણ સંતો તો હમણાં જે થયા એ બરાબર 1500 કેટલા 500-600 વર્ષ પહેલા થયા હશે. હા બસ એટલો ટાઈમ. બરાબર. એટલે ભગવાન રામના ગુરુ વશિષ્ઠ મહારાજે જે દાખલા તરીકે રામને બોધ આપ્યો, બરોબર, એક યોગનો બોધ આપ્યો અને એક વિચાર માર્ગનો બોધ આપ્યો. બરોબર. એટલે 2 માર્ગથી કોઈ પણ માર્ગ તમે હાલો તો પરમાત્મા સુધી તમે પહોંચી શકો, નિજ સ્વરૂપ સુધી. બરોબર. તો વિચાર માર્ગ એમને સહેલામાં સહેલો બતાડ્યો અને વિચાર માર્ગ સહેલામાં સહેલો છે. એટલે કે હે રામ તમે આ જ વસ્તુ કરો એમ. બરાબર. એટલે જે ભગવાન રામે જે માર્ગ બતાડ્યો એ ખોટો તો, રામને જે માર્ગ બતાડ્યો વશિષ્ઠ બાબી તો ખોટો તો ન હોય ને? ના બરોબર. મારી વાત સાંભળો, બીજું એક સમજો. એમાં એક પ્રસંગ બહુ સરસ આવે છે, બીજા ભાગમાં આવશે, વાંચો. એટલે વશિષ્ઠ મહારાજ રામને એવું સમજાવે છે કે એક વખત મને એવી ઈચ્છા થઈ કે ભોળાનાથને હું પ્રસન્ન કરું. એટલે ખૂબ ઉપાસના કરે છે, ભોળાનાથને પ્રસન્ન કરે છે. બરોબર. અને એમની વચ્ચે જે સત્સંગ જે થાય છે ને એ આખો સત્સંગ એની અંદર આખો આપેલો છે. એટલે શિવજી મહારાજે શું વશિષ્ઠ બાપજીને સમજાવ્યું. બરોબર. એ અદભુત પ્રસંગ છે. અને એક ચોડાલાનું આખ્યાન આવે છે, એ અદભુત છે. બધું ટોટલ આત્મજ્ઞાન જ છે બેન. બરોબર. એટલે બાકી સંતોએ તો મૂર્તિ પૂજાનું તો વિરોધ જ કર્યો છે. સંતોએ મૂર્તિ પૂજા કરવાનું કીધું જ નથી. જેટલા બી જે લોકોને આધ્યાત્મિકતા પર આગળ વધવું હોય ને આધ્યાત્મિક લાઈનમાં એ લોકો એને મૂર્તિ પૂજા માટે બધા સંતોએ ના જ પાડી છે. મૂર્તિ પૂજા કરવાનો કોઈ મતલબ જ નથી. હવે વાત સાંભળો. પછી શિવજી ભગવાન અને વશિષ્ઠ બાપજી જે બધી આ સત્સંગની વાત થઈ ને, અને છેલ્લે પછી શિવજી કહે છે વશિષ્ઠ બાપજીને કે હે વશિષ્ઠ મુનિ તમે સાચા નથી ને હું એ સાચો નથી. વિચાર કરો, તમારું શરીર મિથ્યા છે, મારું શરીર મિથ્યા છે. બરાબર. અને અકૃત્રિમ દેવ જે આત્મ સ્વરૂપ છે એ અકૃત્રિમ દેવ છે, કૃત્રિમ નથી. અને આ જે બધા દેવ છે એ બધા કૃત્રિમ છે, બનેલા. એટલે સુધી યોગ વશિષ્ઠમાં ખુલાસો કરેલો છે બેન.
એટલે અદ્ભુત ગ્રંથ છે, આખો અદ્વૈત ગ્રંથ કહેવાય આને. એટલે એ થોડુંક તમે અધ્યયન કરીને વિચારજો, બરોબર, અને કંટાળતા નહીં, સમજવાનો પ્રયત્ન કરજો, બરોબર. એટલે વાસ્તવિકતા શું છે એનો તમને વિશેષ ખ્યાલ આવશે બેન, બરાબર. એટલે એ પ્રયત્ન તમે ચાલુ રાખજો, બરોબર. અને આ જે અપાન વાયુ માટે જે વાત કરી ને મેં, એ અપાન વાયુ માટે એટલે એની માટે થોડું સમજાવો ને મને. જો બેન એક વસ્તુ સમજો, હું યોગ લાઈનમાં મને કોઈ અનુભવ જ નથી. બરોબર. મેં એવું કઉ છું કે તમારા કોન્ટેક્ટમાં અગર કોઈ બીજું હોય, તમે સત્સંગ ભલે કરો છો, કોઈ બીજું કોઈ કોન્ટેક્ટમાં હોય જે યોગ લાઈનમાં હોય તો મને એમની સાથે કોન્ટેક્ટ કરાવો ને એવું કઉ છું, કારણ કે મને આ લાઈનમાં થોડું ઇન્ટરેસ્ટ પણ છે અને મને થોડું આગળ વધવું છે. જો બેન મને સમજણ આવી ને હતી 50 વર્ષ પહેલા, ત્યારથી હું આધ્યાત્મ માર્ગમાં, વિચાર માર્ગમાં જ હું રચ્યો પચ્યો રહું છું બેન, બરોબર. એટલે આ લાઈન થી બિલકુલ અજાણ છું, અને છતાં એટલો તો મને ચોક્કસ ખ્યાલ છે કે 49 વાયુ શરીરની અંદર હોય છે, એમાં 5 પ્રાણ જે છે, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન ને સમાન, બરોબર છે. એ પાંચેના કાર્યો જુદા જુદા હોય છે, એટલે કાર્ય ભેદે નોખા નોખા નામ છે, બરોબર. હવે આની અંદર બેન મોટી તકલીફ ક્યાં થશે, એક વસ્તુ સમજો કે જો આ સાધના કરતા કરતા જો તમારો પ્રાણ કઈક આડો ઓરો ટલ્લે ચડી ગયો ને તો જે પ્રાણની સિસ્ટમ છે ને આખી તૂટી જશે બેન. આમાં એ ભય મોટો રહે. પણ હવે એ તો એ આ તમે કહો છો ભય રે, બરોબર છે, એ તો બધા સંતોએ તો એનો સામનો કર્યો જ હશે ને. હવે આ સુરત અંદર ફસાયેલી છે શરીરની અંદર, બરોબર. હવે એને 10મ દ્વાર સુધી લઈ આવું એટલે એમાં જેટલા બી સંતોએ આ આધ્યાત્મિક લાઈન પર ચાલ્યા છે ને એ લોકોએ મોતનો સામનો કર્યો છે. એટલે આપણી જે સુરત કહેવાય ને શરીરની બહાર નીકળે ને એટલે આપણું શરીર તૂટી જાય, એટલે શરીરથી આપણા પ્રાણો છૂટી જ જાય છે. તમે જે રીતે કહો છો ને કે પ્રાણનો એનું એ થઈ જાય બેલેન્સ, એ એવું થઈ જાય છે. કારણ કે જીવતે જીવ મળવું એ કઈ એટલું ઈઝી નથી. એટલે પરમાત્માને પોતાના પ્રાણોની બલી ચાડવી એટલી ઈઝી નથી, કહેવાનો મતલબ એ છે. બાકી મેં જેટલા બી સંતોની બુક્સો મારા પાસે, મેં રાધાસ્વામી પંથની છું, મેં બધામાં મેં સંત પલટુર સાહેબની બુક એટલી સરસ છે ને, મેં એ બી વાંચી છે. એમાં એવું છે કે સાધના કરતે સમયે તમારે જે જીતેજી મરવાની અવસ્થા આવે ને તો થોડા ટાઈમ માટે તમારું શરીર બેભાન જ થઈ જાય, એટલે સુરત તમારા શરીરની અંદરથી બહાર જ નીકળી જાય. કારણ કે પરમાત્મા તો શરીરથી બહાર છે, વિદેહ છે, એ તો શરીરની અંદર તો આત્મા જ છે. આપણી સુરત ફસાયેલી છે. જો અહીંયા થોડીક સમજણ ફેરાવે છે. એ તો પછી મને જાતે એમનો સામનો કરવો પડશે, પરમાત્માના ભરોસે રાખીને. એટલે મને એની પર ભરોસો રાખીને મને જાતે અભ્યાસ કરીને એ કરવું પડશે. બાકી ભરોસો તો એની પર જ રખાય ને, બીજા કોઈ ગુરુ બી આપણને એક રસ્તો જ બતાવી શકે છે, બીજું તો કશું કોઈ. અને પહેલાના ગુરુઓ કેવું કે શિષ્યો સાથે રહેતા હતા થોડો ટાઈમ, હવે એવા તો ગુરુ આ સંસારમાં હોતવા બી અઘરા છે. હવે તમારે યોગ માર્ગ તમને નક્કી થઈ ગયો છે એમ થઈ ગયો ને? મારે તો યોગ માર્ગમાં જ મને, એટલે ગુરુ કોઈ એવા યોગ માર્ગમાં કોઈ હોય ને અનુભવી, મેં એટલે જ પેલા ભાઈ જે છે ને આ ચંદુભાઈ, એમને મેં એ જ કીધું કે અગર કોઈ ધ્યાનમાં હોય તો મને બતાવું યોગ માર્ગમાં જે લોકો આગળ હોય, મને ઇન્ટરેસ્ટ છે એમાં, એટલે કહું છું. હવે મને તો ખ્યાલ નથી, તમારા વિડીયો વાતચીત ચાલતી હતી, હું બેઠો જ તો, બરોબર. એટલે એમને જે વાત કરી ને એ જ રીતે હું વાત કરું છું કે અત્યારે બેન એક વસ્તુ શું છે કે બહાર નીકળવા જેવું મને પોતાને લાગતું નથી, બરોબર. એટલે ખૂબ વિચાર કરી જોજો, બરોબર. અને આ માર્ગ તો થોડોક અઘરો તો ખૂબ છે યોગનો, અઘરો છે. સંતોએ બી પરમાત્માની જે પ્રાપ્તિ કરી છે ને એ એમને નથી કરી, એમને કઈક બલિદાન આપ્યું છે, એમને નથી કરી. ત્યારે બેન વિચાર માર્ગમાં બલિદાન તો છે જ, કોને કીધું નથી? ના, પણ સૌથી વધારે જો યોગદાન હોય ને તો એમાં તો પ્રાણોનું યોગદાન છે, કે જ્યાં સુધી તમે તમારા પ્રાણોની, ત્યાં પ્રાણનું યોગદાન છે ને અહીં આખા મનનું યોગદાન છે, કે સંસાર જ મનમાં ભર્યો છે. એ વાત તમારી બરોબર છે, પણ મેં તો એટલે શું છે કે જે સંસાર, ચંદુભાઈ ફોન આવે છે, બેન એક ફોન ઘરેથી આવે છે, બરોબર. અને કારણ કે આ તો શું છે પછી ચર્ચા બહુ લાંબી હાલે, 15 મિનિટ તો થઈ ગઈ. હવે તમને જે એમને જે યોગ્ય લાગ્યું એ તમને માર્ગદર્શન આપ્યું, હવે તમને યોગ્ય લાગે એ કરવું, બરોબર. એમને જે યોગ્ય લાગ્યું સમય પ્રમાણે જે તમને માર્ગદર્શન આપ્યું
તમને જે યોગ્ય લાગે તમારી ઓલી જવાબદારી પ્રમાણે આગળ વધવાનું. હા 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 વાંધો બરાબર. હા, જય ગુરુ હા મહારાજ. જય ગુરુ મહારાજ. જય સિયારામ. મારો અનુભવ ચેનલ ઉપર વિડીયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈ પણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો. જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.